આ તરફ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં વરસાદી માહોલ જામ્યો હતો। વેસુ, અલથાણા, ભીમરાડમાં વરસાદી માહોલ જામ્યો। ડુમસ રોડ, પાલ, અડાજણમાં પણ વરસાદ આવ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ। ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે। 2 દિવસથી સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો, જેમાં સુરતમાં વેસુ, અલથાણા, ભીમરાડ સહિતના વિસ્તારોમાં આજે મેઘાવી માહોલ હતો। ડુમસ રોડ, પાલ, અડાજણમાં પણ વરસાદ આવ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે આજે મેઘરાજા આવતા ખેડૂતો ખુશખુશાલ છે। થોડા વિરામ બાદ ફરી એકવાર હવે નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, કારણ કે એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેની અસર અત્યારે ગુજરાત પર જોવા મળનાર છે। હવામાન વિભાગે પણ તેની આગાહી કરી છે અને હવે તે આગાહી અનુસાર વરસાદ પણ વરસી રહ્યો છે। જોકે વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી છે। ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જોકે આ વરસાદ પણ ખૂબ જ આવકારદાયક છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ સુરત શહેરમાં જે ધીમી ધારે વરસાદ છે તે હાલ શરૂ થઈ ચૂક્યો છે। તસવીરો સીધી જોઈ શકો છો સુરતના જે વેસુ વીઆઈપી રોડ ખાતે, કે જ્યાં વરસાદની હવે શરૂઆત થઈ છે। સુરતના આ માત્ર વેસુ વીઆઈપી રોડ નહીં, પરંતુ અડાજણ, પાલ, આ સિવાય ડુમસ રોડ સહિતના વિસ્તારોમાં પણ હાલ જે વરસાદની શરૂઆત થઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આ આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસથી સુરત શહેરની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે જે મેઘરાજા સંતા કુકડી રમી રહ્યા હતા અને આ વચ્ચે આજે સુરત શહેરમાં છે તે વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી બોલાવી છે, ત્યારે શહેરમાં ભારે બફારાની સ્થિતિમાંથી લોકોએ ભારે રાહત અનુભવી છે, કારણ કે બફારાની સ્થિતિના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા અને જ્યારે આજે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે લોકોએ પણ ગરમીમાંથી ભારે રાહત મેળવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરતના દ્રશ્યો છે, જ્યાં આજે વરસાદી માહોલ જામ્યો હતો। અલગ અલગ વિસ્તારમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હજુ આગામી સમયમાં પણ સારો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત થઈ છે।